સુરતમાં અતિભારે વરસાદને કારણે ચારે બાજુ મોટી તારાજી સર્જાઈ છે। વરાછા રોડ પર શોપિંગ મોલમાં પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। દુકાનોમાં ઇલેક્ટ્રિક અને મોબાઈલનો કિંમતી સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો। ખાડીપુરના પાણી સોસાયટીઓમાં ઘૂસી વળતા લોકોની ઘરવખરી પણ પલળીને બગડી ગઈ છે। 2 દિવસથી પ્રભાવિત વિસ્તારોમાં પીવાના પાણીની પણ ભારે તંગી સર્જાઈ છે। સરથાના, લિંબાયત અને પર્વત પાટિયામાં સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે। ત્યારે સંવાદદાતા દિવેશ પરમાર અત્યારે આપણી સાથે જોડાયેલા છે। દિવેશ, સુરતની વાત કરવામાં આવે તો ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે શું પરિસ્થિતિ અત્યારે જાણવા મળી રહી છે અને તંત્ર જનતા માટે ખડેપગે છે કે નહીં? જમીની ધોરણે કોઈ કાર્યવાહી? બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં વરસાદ પડ્યો હતો ને વરસાદ જે છે તે આફતનો વરસાદ સાબિત થયો છે। કારણ કે સુરત શહેરમાં કોઈ પણ પ્રકારે આ પાણી જે છે તેના નિકાલ માટેની કામગીરી છે તે યોગ્ય રીતે થઈ ન હતી ને તેના કારણે આખું સુરત છે તે પાણી થઈ ગયું હતું। એટલું જ નહીં પરંતુ સુરતમાં ગતરોજ વરસાદ ન હતો પરંતુ ઉપરવાસમાં જે ભારે પડેલો વરસાદ છે તેના કારણે ખાડીઓ જે છે તે ઓવરફ્લો થઈ હતી અને ખાડી ઓવરફ્લો થતાની સાથે જ લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું હતું। જેમાં ખાસ કરીને આખો સરથાણા વિસ્તાર, પર્વત પાટિયા વિસ્તાર અને લિંબાયત વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા હતા। જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા 2 દિવસથી પાણી ઓસર્યા ન હતા અને તેના જ કારણે લોકોના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું। લોકોનો સરસામાન, જે દાણા સહિતની જે વસ્તુઓ, અનાજ સહિત કઠોળ જે વસ્તુઓ છે તે પલળી ગયું છે। તેના કારણે મોટું નુકસાન થયું છે। બીજી તરફ જોવા જઈએ તો અનેક જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને સુરતના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા હોય, પોદાર આર્કેડ હોય સહિતના જે શોપિંગ કોમ્પ્લેક્સો છે કે જ્યાં ઇલેક્ટ્રિકની સામાન, મોબાઈલ સહિત એસેસરી અને મોબાઈલની દુકાનો છે, કોમ્પ્યુટરની દુકાનો છે તે તમામની અંદર પાણી ઘૂસી જતા આખી દુકાનો જે છે તે એક માળ પૂરતી ડૂબી ગઈ હતી અને તેના જ કારણે દુકાનની અંદર રહેલો કિંમતી કરોડોનો સામાન જે છે તે પલળી ગયો હતો અને તેના કારણે કરોડોનું નુકસાન થયું છે। જેના કારણે વેપારીઓ જે છે તે પણ ખૂબ જ પરેશાન થયા હતા। મહત્વની વાત એ છે કે જે જગ્યાએ પાણી આવ્યું ત્યાં તંત્રનો કોઈ પણ વ્યક્તિ જે છે તે 2 દિવસથી દેખાયો ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ખાડીપુર આવ્યું હતું ત્યાં પીવાના પાણીની પણ તંગી સર્જાઈ હતી। લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા। ત્યારે અન્ય સામાજિક સંસ્થાઓ જે તેમના દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે પાણી ભરાયા હતા ત્યારે આ વિસ્તારમાં લોકોની હાલત દયનીય બની હતી અને તંત્ર સામે લોકો ભારોભાર રોષ ઠાલવ્યા હતા। કારણ કે ખાડીપુર જે છે તે દરેક વર્ષની સમસ્યા છે અને આ વર્ષે પણ ખાડીપુર નહીં આવે તે પ્રકારની હૈયાધારણા પાલિકા દ્વારા આપવામાં આવી હતી પરંતુ આખરે ખાડીપુર આવ્યું લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને 2 દિવસથી પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યું। આમ સુરત શહેરમાં વરસાદ થયો તેના કારણે અનેક લોકો જે છે તેનો ભોગ બન્યા છે અને અનેક લોકોને અનેક ઘણું નુકસાન પણ પહોંચ્યું છે। જી દિવેશ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે સુરતમાં એક તરફ વરસાદી કહેર અને બીજી તરફ ખાડીપુરના પાણી લોકોના ઘરોમાં ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ખાવા પીવાની વસ્તુઓની પણ અહીં તંગી સર્જાતા કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે। હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે। દુકાનોમાં પાણી ભરાતા કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તો લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે।